ગૌણ સેવા પસંદગી મંડળની કાલે યોજાનારી પરીક્ષાને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઈન એક્ઝામમાં ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। ડમી કાંડથી ચેતી ગૌણ સેવા પસંદગી મંડળે આ મહત્વનો નિર્ણય કર્યો છે। પરીક્ષા આપવા આવનાર તમામ ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। પરીક્ષા સમયના ફિંગરપ્રિન્ટ નોકરીમાં જોડાતા સમયે મેચ કરવામાં આવશે। ઓનલાઈન એક્ઝામમાં ગેરરીતિ ટાળવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ નિર્ણય કર્યો છે। ડમી વિદ્યાર્થી ના આવે તે માટે એજન્સી દ્વારા એની ફિંગરપ્રિન્ટ લેવાની છે। તે ઉપરાંત એનો ફોટો ત્યાં જ્યારે પરીક્ષા કેન્દ્ર પર જશે ત્યારે એનો ફોટો પણ લેવાનો છે। જે વ્યક્તિ ફોટો જે પરીક્ષા કેન્દ્ર પર આવશે એનો ફોટો લઈ લેવામાં આવશે, જેથી કરીને એના બદલે કોઈ બીજો તો ત્યાં માનો કે પાસ પણ થઈ જાય તો પણ એ હાજર થઈ શકશે નહીં। પહેલાં તો એનો જે પરીક્ષામાં એપ્લિકેશન વખતે જે ફોટો એને અપલોડ કર્યો છે, અરજી ફોર્મમાં જે કર્યો છે, એની પ્રિન્ટ દરેક પરીક્ષા કેન્દ્ર પર છે। એટલે એ અરજી ફોર્મમાં જે ફોટો છે એ જ ઉમેદવાર આવ્યો છે એ ચકાસવામાં આવશે। તે ઉપરાંત સરકારના જે 5 ઓળખપત્ર મેં આપને કીધા કે ચૂંટણી કાર્ડ એટલે મતદાન કાર્ડ અથવા પાન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ, આ કોઈ પણ એના જે આઈ કાર્ડ છે એની સાથે એનો ફોટો મેચ કરવામાં આવશે। તદ ઉપરાંત એનો ફોટો લીધો છે, ફિંગરપ્રિન્ટ લીધી છે। એ સંજોગોમાં ડમી ઉમેદવાર બેસવાની કોઈ જ શક્યતા નથી। સંપૂર્ણપણે ડમી ઉમેદવારને નિયંત્રિત થઈ જાય છે। આ બાબતે ખૂબ જ સાવચેતી રાખવામાં આવેલી છે। જે પરીક્ષા સેન્ટર છે ત્યાં જે કોમ્પ્યુટર લેબ છે એ ખૂબ જ વિશ્વસનીય લેબ છે। સંપૂર્ણપણે ત્યાં અત્યારે પરીક્ષાઓ લેવાય જ છે। એવા પરીક્ષા કેન્દ્રો કોમ્પ્યુટર લેબ આપણે પસંદ કરી છે, એજન્સીએ પસંદ કરી છે અને આપણે એને વેરીફાઈ પણ કરેલી છે। એક વખત સમય જ્યારે ઉમેદવાર આઈડી પાસવર્ડથી લોગિંગ થાય છે ત્યાર પછી એ પેપર જે છે, જે પ્રશ્નપત્ર છે એ જ સમયે સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે। આ એ અપલોડ થઈ ગયા પછી એ કોમ્પ્યુટર લેબનું ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ જાય છે। એટલે કે કોમ્પ્યુટર સાથે કોઈ પણ પ્રકારનું ચેડા થવાની કોઈ જ ગુંજાઈશ નથી।